હરામખોર, કોણ છે આ રસીઓ જેના તું સપના જોઈ રહી છે? બોલ. માં, તું મારા પગમાં બેડીઓ પહેરાવીને મને કેદ તો કરી શકીશ, પણ મારા સપનાઓમાં તારો કોઈ પહેરો નહીં હોય. અરે આ દુર્ગાની દાનત તું જાણતી નથી. હું તારા એવા હાલ કરીશ કે તું એના સપના જોવાનું પણ ભૂલી જઈશ, સમજી? એ તારી ભૂલ છે. ભૂલની ભૂલામણીમાં મને ભરમાવી તું મારા હાથમાંથી છટકી નહીં શકે, નાલાયક. દીકરીને નાલાયક કહી તું કયા ભવે છૂટીશ માં? માં? અરે તું મારી દીકરી નથી ને, હું તારી સગી માં નથી. અને ખબરદાર જો તારી જીભે આજ પછી માં જેવો શબ્દ મારા માટે આવે છે તો તારી જીભ ઉપર ધગધગતા દામ દઈ તારું જડમું છીવી નાખીશ. ચાલુ દીકરી, ચાલુ. આ ભાગણી તો આ હવેલીના એટા વાસણ માંજવાનું જ લખાયેલું છે, અને જ્યાં સુધી હું જીવતી બેઠી છું ત્યાં સુધી તારો જીવ મારી મુઠ્ઠીમાં છે, સમજી? નહીં બેન, તારા હાથ આ વૈતરા કરવા માટે નથી ઘડાયા. ઘડનારાએ તો મારા ભાગ્યમાં ભમરો, અંતરમાં આગ, આંખોમાં આંસુ જ લખ્યા છે. સુખ તો હવે મારા માટે સપના સમાન છે. અમથી નહીં સોનલ, નહીં. દુઃખના વાદળ ઘેરાયા પછી સુખની વાદળી વરસે છે. હવે તો પાટડી ઉપરથી એ વિશ્વાસ ઉઠી ગયો છે. પેલા તો એ પણ પ્રીતમને સંદેશો પહોંચાડી દેતી હતી. હવે હરિશંકર એ કામ કરશે. મેં તારો સંદેશો લઈને હરિશંકરને શિવાના ગામે મોકલી દીધો છે. હવે તો બસ એ જ મારો સહારો છે. જીવનભર એ જ મારી પૂજા, એ જ મારી પ્રાર્થના છે. પવિત્ર મનથી કરેલ પૂજા પાઠ ને પ્રાર્થના કદી ખાલી નથી જતી. ઈશ્વર એનો બદલો આપવો જ પડે છે. ઈશ્વર પાસે પૂજા કરીને શું માંગ્યું? એક કુંવારી કન્યા શિવજીને શા માટે પૂજે? સારા વર અને સારા ઘર માટે. તો તે કેવો વર માંગ્યો? જેવો પાર્વતીએ માંગ્યો તો. પાર્વતીજીએ તો ભૂત પ્રેત ભભૂત વાળા શિવજીને પસંદ કર્યા હતા. તું એ શું ભાંગ પીનારાને પસંદ કરીશ? મારી પસંદ તો તું જયારે જાણીશ ત્યારે પાગલ થઈ જઈશ. અરે તો નહીં બતાવતી હો, મારે પાગલ નથી થવું. તો પછી તું કેવી પત્ની પસંદ કરીશ એ તો સંભળાવ. એનું વર્ણન સાંભળીને તને શું ફાયદો? ફાયદો કે ગેરફાયદો એ પછી સમજાવીશ. પહેલા એ તો ખરો. તું સાંભળ. સરસ બદન ચંદ્ર વદન, સદન તેજ વાળું, લાલ લાલ શ્યામ બાલ, તિલડી ભાલ ભાળું, મુખ હિંસત ધવલ દંત, ખંત થી ગણાય, સ્નેહ સરસ કનક કળશ, છાતીએ છુપાય, ઉદર ઉપર અજબ નાભી નિરખી પ્રેમ આવે, કદળી સ્તંભ સઘળી છંગ અવર ના ચડાય, હંસ ગમની રસિક રમણી, પતિવ્રતા સગુણી, પૂર્વના જો હોય પુણ્ય તો મળે એવી સલૂની. જય શ્રી કૃષ્ણ શિવાભાઈ. જય શ્રી કૃષ્ણ. હા માં, લોટ આપો. અરે હું લોટ વાળો શિવશંકર નથી. મારું નામ હરિશંકર. હરિશંકર? અરે હરિશંકર નહીં, હરિશંકર. હરિશંકર. હા ઓહ. જટ શું કામે આવ્યા હતા? અરે હું તમને એક સંદેશો દેવા આવ્યો છું સોનલનો.
સોનલનો સંદેશો? હા, એને કહેવડાવ્યું છે કે આજે છે ને બદલાવાળી વાવે ઈ તમને મળશે, તમારી વાટ જોશે. સોનલ વાત જોશે? ધટેડીકી. લો મહારાજ, લોટ લઈ લો. એ ધટેડીકી. અરે આજે હું લોટ નહીં લઉં, આજે તો લાડવા જમીશ, લાડવા. લાડવા? હા હા. માં, આ તો આપણા મોંઘેરા મહેમાન છે. હા. હવે મહેમાન છે નો, રોજ તો લોટનું તુંબડું લઈને ઉભો હોય. અરે રે રે, ધટેડીકી. અરે માં, આ શિવશંકરનો ભાઈ હરિશંકર છે. હા, હરિશંકર. આ છે ને તે મારે માને બાપ એક જ, પણ બીજી માને છે તે બે લડુ આવે, અને મારી માને તેલડું આવ્યું. હરિશંકર, શિવશંકર અને દયાશંકર રવિન્દ્ર દવે. ધટેડીકી. સરસ બદન ચંદ્ર બદન સદન તેજ ધાળું, લાલ ગાલ શ્યામ બાલ, ટીલડી ભાલ ભાળું, મુખ હિસત ધવલ દંત ખંત થી ગણાય, સ્નેહ સરસ કરક કળશ છાતી એ છુપાય. બેટા રૂપા, હમ? બાપુ? ક્યાં ખોવાઈ ગઈ હતી? એ તો હું એમ જ. જાણું છું દીકરી કે આટલા મોટા ઘરમાં તું એ કંટાળી ગઈ છો. જો આ વીરસિંહે બખેડો ના કર્યો હોત તો તારા હાથ મેં ક્યારનાય પીળા કરી નાખ્યા હોત અને એનાય લગ્ન કરી નાખ્યા હોત. એના માટે તો વિરેન્દ્રસિંહની દીકરી સોનલના હાથનું મેં માગુએ નાખ્યું હતું. પણ સોનલ તૈયાર થશે? હવે તો એને કાકાના કાળા કરતૂતોની જાણ થઈ ગઈ હશે. સોનલ, રશિયાને મળવા જવાનો એક સરસ પ્લાન છે. શું છે? કેને જલ્દી? આ મારા કપડાં તું પહેરી લે અને તારા કપડાં હું પહેરી લઉં, પછી કોઈને જાણ નહીં થાય કે તું સોનલ છો. હા, પણ માને ખબર પડશે તો શું થશે તારું? તું મારી ચિંતા છોડી દે. સખી થઈ છો તો સખીપણાની કિંમત ન લગાવ. આમ ચાલ, જલ્દી ચાલ. દુર્ગા, અરે કહું છું સાંભળો છો? દુર્ગા, આવી ગયા તમે? જાઓ, 4 દિવસનું કઈ 8મે દિવસે આવ્યા છો. અરે જરા મારી વાત તો સાંભળો. નહીં 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 નહીં, હું તમારી જોડે નહીં બોલું. તમારા રેસામણા રૂપ ઉપર તો હું મોહી પડ્યો છું. ચલો હટો, ખોટા પ્રેમના ભરમમાં અમને ભરમાવશો નહીં. અમારા કરતા તો તમને તમારી દીકરી વધુ વાલી છે. હમણાં જ મને પૂછો કે સોનલ. દીકરીની જાત છે એટલે ચિંતા તો થાય જ ને. અરે આમથી સોનલ ક્યાં છે? ઉપર છે. સુતી હશે બીજા. અને જુઓ, તમારા માટે એક ભેટ લાવ્યો છું, તમને બતાવું. હા? લો, તમે જેવો કીધો તો એવો જ હીરાનો હાર. પહેરો. આ હાર તો હું ત્યારે જ પહેરીશ ત્યારે તમે મને એક વચન આપશો કે જ્યાં હું સોનલના લગ્ન પાકા કરું ત્યાં તમે મંજૂર રાખશો. વિશ્વાસ ન હોય તો આપ્યું વચન. હાથમાં હાથ દીધા પછી સંગાત છોડી તો નહીં ગયો ને? જવાબ તો નથી જાણતો, પણ જ્યાં સુધી આ ખોડિયામાં જીવ હશે ત્યાં સુધી આ શિવો માત્ર એક જ નામનો જાપ કરતો રહેશે. સોનલ, સોનલ, મારી સોનલ. એના જવાબમાં સોનલ તમને એટલું જ કહેશે કે જીવ જાશે તો એ આવતા જન્મમાં સોનલનો આત્મા ભટકતો જ રહેશે, તમને છૂટતો રહેશે. તું તો આવતા જન્મની વાત કરે છે સોનલ. હું તો જન્મો જન્મનો સાથ જંખું છું. મારી કલ્પનાની કમાલ મૂર્તિ જેવી તું. સોનલ, જ્યારથી તું મને મળી છે ત્યારથી એક એક પલ માત્ર તારી કલ્પના કરી કાગળ ઉપર ચિતરી રહ્યો છું. આ રૂપની પાછળ તમે એટલા પાગલ થઈ ગયા છો? પાગલપણું વરા વિના પ્રેમ થતો નથી સોનલ. સલીમ પાછળ પાગલ થઈને અનારકલી દિવાલમાં ચણાઈ ગઈ. લૈલા પાછળ પાગલ થઈ મજનુએ પથ્થરોના માર ખાધા. રાંઝા પાછળ પાગલ થઈ હીરે ઝેર પીધું. અને હું પણ. નહીં નહીં, આપણે તો જીવતાના છે સાથે પીવાના છે. રૂપ અને રસના પ્યાલા
એક જ હોટેથી કટકટાવાના છે. હરામખોર, મારું જ ખાઈને મારો જ નખો દોડવા બેઠી છે. બોલ ક્યાં ગઈ છે? મારો જીવ પણ લઈ લેશો તોય હું નહીં બતાવું. ઓ, તો હવે તારી જીભડી ચાલવા માંડી, તો હવે તો તારો જીવ લેવો જ પડશે. બોલ ક્યાં ગઈ છે? બોલ ક્યાં ગઈ છે? બોલ, જવાબ દે કહું છું. માં? ઓ, આવો પતરાણી, આજે તો તારા પહેલા પારખા થઈ જ જશે. દેશ બદલીને મને મૂર્ખ બનાવે છે. જોઉં છું કે આજ પછી તો ઘરની બહાર પગ કેમ મૂકે છે. ચાલો નાલાયક. માં, ચોર અને જુલમથી પ્રેમ કદી ડરતો નથી, સોનાની બેડીઓથી બંધાતો નથી, અને દુનિયાની 100 દીવારો તોડીને પ્રેમના પડઘા એના પ્રીતમ સુધી પહોંચી જાય છે. વાહ, એટલે પ્રેમમાં પાગલ થઈ તું હવે પડકાર ફેંકે છે. તો હવે પડકારનો જવાબ પણ તું જોઈ લે. સોનલ, શું થયું દીકરા? માં, અરે, આ તારી પીઠ ઉપર ડામ કેવો? માં, જરૂર મારી સોનલને કોઈએ અગ્નિના ડામ દીધા છે. સોનલ? હા માં, મારી કલ્પનાની મૂર્તિ, તારા સપનાની વહુ ઠાકુર વિરેન્દ્રસિંહની દીકરી, જેને તે મેળામાં જોઈ હતી. માં, અમારી તો જન્મો જન્મની ઓળખાણ છે. પૂનમને મેળે અમે મળ્યા અને પ્રેમની ગાંઠે બંધાઈ ગયા. પ્રેમ? બેટા, મને તો તમારો પ્રેમ ઈશ્વરી ચમત્કાર દેખાય છે. નહીં તો આગ ક્યાં ચંપાય અને અને અંગ તારું બળે એ કેમ બને? બને માં, બને. હે પ્રભુ, મારી આહોમાં એવી તો અસર થઈ જાય કે જ્યારે હું અહીં આ ભરું ત્યાં એને ખબર થઈ જાય. આ બધું જ મારા કારણે થયું છે, અને એની સજા સોનલ અને શિવ ભોગવી રહ્યા છે. જો અમથી ભાગ્યમાં માઠી દશા ચાલતી હોય ને તો નિર્દોષ માણસને સજા ભોગવવી પડે છે. એમાં તું શું કરવાની? હું કંઈ પણ કરીશ, પણ એ બંનેને મેળવીને જ રહીશ. મને લાગે છે કે તું પ્રેમની પંચાયતમાં પડી ગઈ છો. અરે, એ તો તમે પ્રેમમાં પડો ને પછી ખબર પડે કે પ્રેમ કોને કહેવાય છે. હવે મારા પ્રેમમાં પડવાની વાત તો પછી જોઈ જશે, પણ અત્યારે હું તને જે વાત કરું ને એ બરાબર કાન દઈને સાંભળ. જો સોનલના લગ્ન એની માએ વીરસિંહ સાથે નક્કી કર્યા છે, અને આ ખબર મને મારા ભાઈ શિવશંકરે આપ્યા છે. અરે, પણ વીરસિંહ તો જેલમાં છે. જય કાળી માં, કોર્ટનો હુકમ વાંચો અને ભાઈને બહાર કાઢો. તો તમે એને બેલ ઉપર છોડાવવાનો ઓર્ડર લઈને આવ્યા છો, પણ એનાથી એવું માનવાની ભૂલ નહીં કરતા કે એની પોલીસ તપાસનો અંત આવી જાય છે. દર અઠવાડિયે એને પોલીસ સ્ટેશનમાં હાજરી આપીને તપાસમાં સહકાર તો આપવો જ પડશે. પહેલા એમને બહાર તો કાઢો સાહેબ, પછીની વાત પછી. દયાશંકર, છોડી દો એને. પધારો, બહાર પધારો આરોપી શ્રી. વાલદાર, હા, પોલીસના કૂતરાને સહારે તે મને પકડ્યો તો ને? ફરજ હતી. તને જો કૂતરાને મોત ન મારું તો મારું નામ વીરસિંહ નહીં. જુઓ, કૂતરાના 3 પ્રકાર હોય છે. એક ભસતા કૂતરા, એક કરડતા કૂતરા, ત્રીજા હડકાયા કૂતરા. ભસતા કૂતરા કદી કરડતા નથી અને કરડતા કૂતરા કદી ભસતા નથી, અને હડકાયા કૂતરાને ગોળીએ કેમ દેવા પોલીસ ખાતું સારી રીતે જાણે છે. સમજ્યા કાયરસિંહ? મારું નામ કાયરસિંહ નહીં, વીરસિંહ છે. હું શૈતાનસિંહનો વંશજ છું. તો મારું નામ દયાશંકર રવિન્દ્ર દવે છે અને હું પરશુરામનો વંશજ છું. ચાલ ભાઈ વીરસિંહ, हाथी तो चलता भला और कुत्ता भसता भला. जय श्री राम. चल चल. मुख में राम, बगल में छुरी. जय श्री राम.
જતા જતા એક વાત સાંભળતા જાઓ ઠાકુર સાહેબ કે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીની વિરુદ્ધ કરેલી આ ગુસ્તાખી માટે તમારે ભારે કિંમત ચૂકવવી પડશે. મને લાગે છે કે આ વીરસિંહ શિવાને જરૂર હેરાન કરશે. હું શિવાની માં છું. શિવાની માએ દુર્ગાને દરવાજે પગલા માંડવાનું કારણ કે તમારી દીકરીનો હાથ માંગવા આવી છું. મારી દીકરીનો હાથ માંગતા પહેલા વિચાર તો કરવો તો કે ક્યાં ઊંચી હવેલીમાં રહેનાર મારી દીકરી અને ક્યાં ખખડી ગયેલ ખોરડામાં રહેનાર તમારો દીકરો. ખોરડું ખખડે તો એ ખાનદાન છે દુર્ગા દેવી. ખાનદાનીના મુઠ્ઠી દાડિયા પણ આ જમાનામાં ના આવે. ખાનદાનીની કોઈ કિંમત ના હોય દુર્ગાબેન. ખરેખરી ખાનદાની તો એને કહેવાય કે અજાણ્યો માણસ જો આંગણે આવે તો પહેલા એને આવકાર આપી એનો આદર કરે. આદર એનો કરાય જે બરાબરીનો હોય. અરે હાથી હવેલીમાં શોભે, ગાય ગોંદરે શોભે અને બળદની જોડ વેલડામાં શોભે. તમે જો ઈચ્છશો તો વેલડું જોડી મારો દીકરો તમારી દીકરીને પરણવા આવશે. પરણવાની વાત કરતા પહેલા તમે તમારી ઓકાતને ઓળખી લો, નહીં તો નોકરને બોલાવી તમને બહાર કાઢવા ધક્કા દેવા પડશે. ધક્કાની ધાક ન દેખાડો દુર્ગાબેન. દુનિયામાં દિવાલ બનીને દુઃખ ઊભું કરવા જશો તો પ્રેમના પ્રહારથી પડી જશે. પ્રેમ? કોના પ્રેમની વાત કરો છો? તમારી દીકરીના. એના અંતરના અરમાનોમાંથી આગની જ્વાળાઓ ભડકી અને આપણને જલાવી દે. એના અંતરના અરમાનોમાંથી આગની જ્વાળાઓ ભડકી અને આપણને જલાવી દે એ પહેલા જ અગ્નિની સાક્ષી એ બંનેના ફેરા ફેરવી દે. ફેરા ફરવાનો મનસૂબો લઈને આવ્યા હો તો પાછા ફરી જાઓ અને તમારા દીકરાને સમજાવો કે વેરનું વાવેતર ન કરે, નહીં તો ઝેરના ફળ લાગશે. ને વેર ઝેરના વંટોળમાં જિંદગી ઝપાટે ચડી જશે તો પછી મુઠ્ઠી હાડકા મનવાય મુશ્કેલ થઈ જશે. મુશ્કેલી ઊભી થાય એ પહેલા મારા જ દેખાડવા આવી પડશે. પણ તમને તો અભિમાનના ઘેન ચડ્યા છે. અરે હું તો હરખેથી તમારી દીકરીનો હાથ માંગવા આવી હતી. હવે જે દી મારો દીકરો આવશે તે દી તમારી સામે દીકરીને ન ઉપાડી જાય તો એ મારા પેટનો નહીં. જતા જતા મારી એક વાત સાંભળતા જાઓ શિવાની માં. મારી દીકરી કોઈ પાંખો ફફડાવતું પારેવું નથી કે જાણ નાખી એને કોઈ ઝડપી લે. હું એના માથે લોઢાના પહેરા બેસાડીશ. વખત આવીને વિષ લઈને મારી નાખીશ. પણ તમારા દીકરા સાથે તો ફેરા નહીં ફેરવું. અભિમાનથી બોલેલા બોલ જે દી પાછા લેવા પડે તે દી થૂકેલું ગળવા જેવું થાય છે. એટલું યાદ રાખજો વેવાણ. સોનલ, ખબરદાર જો મને માથી છે તો. હું જાણું છું તારી માથે જોબનના ગુલાલ ઉડી રહ્યા છે, પણ એ ગુલાલ હું ગમે ત્યાં આવવા નહીં દઉં. તને પરણાવવાનું ઠામ ઠેકાણું હું નક્કી કરીશ. અને હું ના પાડી દઉં તો હું તારા વાળ પકડી પરાણે ચોરીએ ચડાવી દઈશ. અને એ ના ભૂલતી કે હું તારી સાવકી માં છું અને સાવકી માનું વેણ વળોટવાની કોશિશ કરીશ તો હું તને જીવતી નહીં છોડું. ને હું જીવ જાશે તો એ શિવાનું નામ નહીં છોડું. તો હું ચંડિકા બની શિવાને પગ નીચે ન પછાડું તો મારું નામ દુર્ગા નહીં. શિવા, આટલા દિવસ થઈ ગયા પણ એક વાત હું તને પૂછી ના શકી. આજ પૂછવા માંગુ છું, શું તે મારા રૂપને કદી રુદિયાની આંખોથી જોયું છે? અરે હું તો તને રોજ રુદિયાની આંખોથી જ જોઉં છું રૂપા. તને તો મેં મારા મનડાના મહેલની ઊંચી અટારીએ દેખાડી છે. અરે તું તો ઉગતા સૂરજની સોનેરી રૂપાળી સવાર લાગે છે. બાગોની મહેકતી મીઠી બહાર લાગે છે. મારા મનના વાલપના ઉડતા વમળનો વિચાર લાગે છે. તારું રૂપ અનૂપ અજોડ રૂડો અવતાર લાગે છે. જાણે ગયા જન્મમાં મુસ્તી છૂટી પડેલી મારી બહેનનો બીજો અવતાર લાગે છે. શિવા, શું થયું રૂપા? મારી પૂજા, પ્રાર્થના ને પ્રેમનો તે આ જવાબ દીધો? એટલે મેં તો તને પ્રિયતમ માનીને પૂછ્યો તો, ભગવાન માનીને ભજ્યો તો, ને વર માનીને વહાલ કર્યું હતું. ના ના રૂપા, આવું બોલીને પાપમાં ન પડ. મેં તો તને કદી આવી કૂડી નજરે જોઈ નથી. બેન માનીને હેત કર્યા છે. અરે ગાંડી તે જો મારી વાતનો અવળો અર્થ લીધો હોય તો ભૂલી જા. લે રાખડી બાંધ આ હાથે. જીવનભર તારી રક્ષા કરીશ. આટલી મોટી શિક્ષા આપીને રક્ષા કરવાનું વચન આપે છે? નહીં નહીં શિવા, નહીં, એ કદી નહીં બને. રૂપા
આવી ગઈ તું દીકરા હા? દીકરા શું થયું આને એ વાત પછી માં પહેલા એ કે સોનલના મા બાપે શું કહ્યું? દીકરા બોલવા જેવું કઈ બાકી નથી રહ્યું. અપમાનનો ઘૂંટડો પીને પાછી આવીશું. સોનલ જવા દે માં. તારા હેત પ્રેમ આગળ આવી હજારો સોનલ કુરબાન છે. ના દીકરા, એમાં સોનલનો જરા જેટલો પણ વાંક નથી. પણ હવે તો હું એ પ્રતિજ્ઞા કરીને પડકાર ફેંકીને આવી છું કે આ ઘરમાં વહુ બનીને આવશે તો એક સોનલ જ આવશે. જ્યાં સુધી સોનલના પોખના વહુ તરીકે નહીં કરું ત્યાં સુધી મારા પગમાં જોડા નહીં પહેરું અને મારા જમણમાં મીઠું નહીં નાખું. માં તો હું એ તારી પ્રતિજ્ઞાના પડકારને ઝીલું છું. જોઉં છું કે પ્રેમની જીત થાય છે કે હાર.